ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા શ્રમિક સંગઠનો સાથે બેઠકો બાદ પણ બજેટમાં કોઈ જાહેરાતો ન થતાં સંગઠિત ક્ષેત્રનો શ્રમિક વર્ગ ખૂબ જ નારાજ થયો છે। ત્યારે અખિલ ભારતીય મજદૂર સંઘે બુધવારના દિવસને વિરોધ દિવસ જાહેર કર્યો હતો। એ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરીએ અખિલ ભારતીય મજદૂર સંઘના પૂર્વ અધ્યક્ષ, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ, જિલ્લા મહામંત્રી સહિતના પદાધિકારીઓ અને વિવિધ સંગઠનોના મુખ્ય પદાધિકારીઓએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી ભારત સરકાર અને ગુજરાત સરકારને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરી આગામી કાર્યક્રમોની શરૂઆત કરી હતી। મારું નામ જગદીશભાઈ કનૈયાલાલ ઠક્કર છે અને હું ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના કોષાધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યો છું। આજે ભારતીય મજદૂર સંઘ જે આખા ભારતનું સૌથી મોટું શ્રમ સંગઠન છે તેના દ્વારા ભારતભરના તમામ રાજ્યોના તમામ જિલ્લાઓમાં આ ધરણા અને પ્રદર્શનના કાર્યક્રમનું આવાહન કરવામાં આવ્યું છે। અમારા સાથે જોડાયેલા જે શ્રમ સંગઠનો છે અને જે ઉદ્યોગો છે તેમના જે પડતર પ્રશ્નો છે તેમાં જે એના નિરાકરણમાં જે વિલંબ થઈ રહ્યો છે એના અનુસંધાનમાં આ આવાહન કરવામાં આવ્યું છે। અમારી સાથે જોડાયેલા સંગઠનો જેમ કે આંગણવાડીની બહેનો છે તેમને કાયમી કરવા માટેની અમારી માંગણી છે। આશા વર્કર્સ છે અને મિડ ડે મીલના વર્કર્સ છે તેમના વેતનમાં વધારો કરવાની અમારી માંગણી છે। પેન્શનર્સનું પેન્શન 1000 થી લઈ અને 7500 સુધી કરવાની અમારી માંગણી છે। તેમજ બેંક કર્મચારીઓ છે તેમના 5 ડે વીકની માંગણી છે। LICના જે ડેવલપમેન્ટ ઓફિસર છે તેમને કાયમી થયા બાદ તેમને ટર્મિનેટ કરવામાં આવે છે તે બંધ કરવાની અમારી માંગણી છે। આમ વિવિધ જે માંગણીઓ છે તેના સમાધાન માટે અમારી માંગણીઓ જે છે તેમાં જે વિલંબ થઈ રહ્યો છે એ વિલંબના વિરોધમાં આજનો આ આવાહન કરવામાં આવ્યું છે અને ભારતભરના દરેક જિલ્લાઓમાં તેના જિલ્લા મથકે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવશે।